રામણી કરીને ખૂબ જ ભાવથી એની પૂજા કરતા હોઈએ અને એ જ મૂર્તિને આપણે આવી રીતે ગમે ત્યાં ફેંકી દઈએ અને આવી રીતે મૂકી દેવાનું એ શોભારૂપ નથી. આપણા સનાતન ધર્મમાં આ સારું નથી લાગતું. આવો મિત્રો આપણે સાથે મળીને આજે આ કીડિયારું, અહીં કેટલી કીડીઓ ચીટીઓ ગંદકી થાય અને આની અંદર દૂધ ચડાવવાથી જેવું આ પીપળ કાળું થાય છે. હવે આની અંદર જંતુ પડે અને જંતુ મૂળ ખાય. આવી રીતે અમારે અટલ આશ્રમમાં 2 પીપળાઓ નાશ પામ્યા છે. કૃપા કરી દરેક ભાવિ ભક્તોને મારી 2 હાથ જોડીને વિનંતી કે પીપળ ઉપર દૂધ ન ચડાવે. બસ પાણી ચડાવો, દીવા કરો, પૂજા કરો, અર્ચના કરો, કોઈ વાંધો નહીં. પણ પીપળ ઉપર દૂધ ચડાવવાથી આપણી પણ આયુષ ઓછી થાય અને પીપળની પણ આયુષ ઓછી થાય છે. આવું મહાપુરુષોનું કહેવું છે. નમો નારાયણ. સર્વ ભક્તોને આજ પૂનમની શુભકામનાઓ.